જો તમે રોજ એક હનુમાન ચાલીસાનો નિત્ય નિયમ બનાવીને પાઠ કરો છો, તો તમને શું મળે છે? શું શક્તિ પ્રાપ્ત થાય છે કે પછી તમે ધનવાન બની જાઓ છો? હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીના દર્શન થાય છે. શું હનુમાનજી પોતે તમારા શરીરમાં પ્રવેશ કરે છે? આજે આ તમામ બાબતોની માહિતી આ વિડીયો દ્વારા મળવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો. નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. પહેલી જ વખત અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી હનુમાન દાદા અવશ્ય લખજો. જ્યારે તમે સતત કોઈ પણ મંત્ર, કોઈ પણ પઠન કે કોઈ પણ પૂજા કરો છો, તો તમારા શરીરમાં તરંગો આવવા લાગે છે. આ કોઈ પણ રીતે ખોટું નથી, આ એક સત્ય છે. જો તમે સતત નિયમિત રીતે દરરોજ એક હનુમાન ચાલીસાનું પઠન કરો, તો તમારા ઉપર સ્વયં હનુમાનજીની કૃપા વરસવા લાગે છે. બીજી વાત એ છે કે તમે જે પણ રસ્તેથી પસાર થાવ છો કે જ્યાં પણ જાઓ છો, ત્યાં તમારા શરીરની અંદર જે તરંગ છે, જે ઉર્જા છે, જે ઓરા છે, કે જે તમારા શરીરના આજુબાજુ બનેલું હોય છે, તેમાં નેગેટિવ એનર્જી, નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી. કારણ કે જો તમે એવું સમજતા હોય કે હનુમાન ચાલીસા એ માત્ર એક પાઠ છે, તો એવું નથી. હનુમાન ચાલીસા એ એક સિદ્ધ, શક્તિશાળી દિવ્ય મંત્ર છે, જેના નિયમિત પઠનથી ઉર્જા તમારા શરીરમાં આવે છે. આમાં કેટલું સત્ય છે? તો સત્યને ક્યારેય પોતાની સત્યતા સાબિત કરવાની જરૂર પડતી નથી. છતાંય ચલો આપણે સમજીએ, હનુમાન ચાલીસાની દરેક ચોપાઈનું અલગ અલગ મહત્વ છે. કહેવાય છે કે જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિસા ખી ગૌરીસા. એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, જો હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરે છે, તો તેના ઉપર હનુમાનજીની કૃપા અવશ્ય વરસે છે. હનુમાનજી સ્વયં તેની રક્ષા કરે છે. સંકટ મોચન હનુમાનજી માનો કે તમારી રક્ષા જરૂર કરશે. તમને બોલાવવાની પણ જરૂર નહીં પડે. હનુમાન ચાલીસામાં લખાયેલા વાક્યો છે એ ત્યારે લખાયા હતા જ્યારે ગોસ્વામી તુલસીદાસજી પોતે મુશ્કેલીમાં હતા. તેમને ખબર હતી કે કલિયુગમાં લોકો પ્રમાણ માંગે છે. કલિયુગના લોકો કહે છે, તમે કહેતા હો કે હનુમાનજી તમારી રામાયણ સાંભળવા આવે છે, તો તેનું કોઈ પ્રમાણ આપો. આપણે પણ જાણીએ છીએ કે મુઘલ સામ્રાજ્યનો જે રાજા હતો, તે પણ આવું જ કંઈક માંગતો હતો. કારણ કે તે સમયમાં તુલસીદાસજીને કહેવામાં આવ્યું કે દેખાડો કે હનુમાનજી ક્યાં છે, તમારી સાથે છે? ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે હનુમાનજી મારી સાથે છે. તેઓ તો જ્યાં ભગવાન શ્રી રામનું નામ લેવાય છે ત્યાં વસે છે. તો તેણે કહ્યું, બોલાવો તમારા હનુમાનજીને. અમે સાંભળ્યું છે કે હનુમાનજી તમારી સાથે ચાલે છે, તમારી રક્ષા કરે છે. ત્યારે તુલસીદાસજી વિચાર કરવા લાગ્યા કે જ્યારે લોકો મારી પાસે સત્યનું પ્રમાણ માંગે છે, ત્યારે આવનારા સમયમાં જો કોઈ સામાન્ય ભક્ત ભક્તિ કે પૂજા પાઠ કરશે, તો લોકો તેની પણ પરીક્ષા કરશે અને પૂછશે કે તને શું મળ્યું? ત્યારે હનુમાનજી મહારાજ તુલસીદાસજીના સ્વરૂપમાં આવે છે અને તેમને હનુમાન ચાલીસા લખવાનો આદેશ આપે છે. તે જ સમય દરમિયાન ગોસ્વામી તુલસીદાસજીએ આ ચાલીસા કારાગૃહમાં બેસીને લખી હતી. કારાગૃહમાં બેસીને લખેલી આ હનુમાન ચાલીસા સંકટમોચન હનુમાનજીની કૃપાથી લખાયેલી છે અને આ એક સિદ્ધ ગ્રંથ છે. જો કોઈ પણ વ્યક્તિ નિત્ય નિયમ બનાવીને
રોજ પઠન કરે છે, નિયમિત રીતે આ દિવ્ય પાઠના ગુણગાન કરે છે, તો તેના ઘરમાં દરેક પ્રકારના સુખ અને સુવિધાનો વિકાસ થાય છે. સંકટ, ભૂત, પિશાચ નિકટ ન આવે, એટલે કે ભૂત પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ ઘરની નજીક પણ ફરકી શકતી નથી. મહાવીર કેવલ નામ સુનાવે, અહીં કહેવાયું છે કે માત્ર મહાવીર હનુમાનજીનું નામ સાંભળતા જ આ દોષો દૂર થવા લાગે છે. માની લો કે જો તમે હનુમાનજી મહારાજનું ગુણગાન કરો છો અને તમે હૃદયપૂર્વક તેઓનું આહ્વાન કરો છો, ત્યારે હે વીર બજરંગી, હે અતુલિત બલના ધામ, એ હનુમાનજી મહારાજ, તમારો જન્મ શ્રી રામના કાર્યોને પૂરા કરવા માટે થયો છે અને તમે કહો છો આ દુષ્ટ આત્માઓ, આ ખરાબ શક્તિઓ બની સતાવી રહી છે. હે પવનપુત્ર, મારી રક્ષા કરો. ત્યારે તે એક શક્તિશાળી સ્તુતિ બની જાય છે. હનુમાનજીને શ્રાપ લાગેલું છે કે તેઓ પોતાનું બળ ભૂલી જાય છે, પણ જ્યારે શ્રી રામનું નામ લેવામાં આવે છે ત્યારે તેઓ પોતાનું અદ્ભુત બળ યાદ કરી લે છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો અને તેમાં પણ જો ભગવાન શ્રી રામનું સ્મરણ થાય છે, શ્રી રામનું નામ લો છો, તો સમજી લો કે હનુમાનજીનું બળ હજારો ગણું વધી જાય છે. કેમ કે હનુમાનજીની જે શક્તિ છે એ તેમની પોતાની નથી, એ તો શ્રી રામના નામથી છે. તેમનો માત્ર એક જ મંત્ર છે અને એ દિવ્ય મંત્ર એમના મોઢેથી નિત્ય સવારે સાંજે દિવસ રાત દરેક ક્ષણે ઉચ્ચારિત થાય છે. તેઓ એ જ મંત્રમાં લીન રહે છે. એ જ રીતે જે વ્યક્તિ નિત્ય શ્રી રામના નામની ભક્તિ કરે છે તેમને હનુમાનજીની પૂજા કરવાની જરૂર પડતી જ નથી, કેમ કે ત્યાં તો હનુમાનજી સ્વયં આવીને તેમની રક્ષા કરે છે. હવે જુઓ, ગોસ્વામી તુલસીદાસજી સતત રામાયણનો પાઠ જ કરતા હતા. જ્યારે તેઓ કારાગૃહમાં હતા ત્યારે ત્યાં એટલી મોટી વાનર સેના ઊભી થઈ ગઈ કે પૂછો જ નહીં. ચારે તરફ ફક્ત વાંદરાઓ જ દેખાતા હતા. મુઘલ સામ્રાજ્ય પાસે જેટલી સેના નહોતી એટલા વાંદરા ત્યાં દેખાતા હતા. આ દ્રશ્ય જોઈને તરત જ કહ્યું કે ગોસ્વામી તુલસીદાસજીને મુક્ત કરી દેવામાં આવે. તો આ શું હતું? આ હતો ભક્તિનો પ્રતાપ. આ સંપૂર્ણ પ્રતાપ તેમની ભક્તિનો હતો. તેમણે જે ભક્તિ કરી હતી, જે શ્રી રામના નામનું નિત્ય ગુણગાન તેઓ કરતા હતા, તેના કારણે હનુમાનજીની કૃપા તેમને પ્રાપ્ત થઈ હતી. હનુમાન ચાલીસા એ એક દિવ્ય મંત્ર છે. માની લો કે તમે કોઈ કોર્ટ કેસમાં ફસાયા છો, કચેરીના ચક્કર ખાઈ રહ્યા છો, કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી, તકલીફ કે બંધારણમાં ફસાયા છો, તો આ પાવન પાઠના પઠનથી મુક્તિ મળે છે. જો સત બાર પાઠ કરે કોઈ, છૂટહી બંધી મહાસુખ હોય. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. એટલે કે જો તમે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમે દરેક પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ શકો છો. કોઈ પણ બાંધી રાખતી નેગેટિવ શક્તિ તમારા ઉપર અસર નહીં કરે. એક હનુમાન ચાલીસા અનેક ગણી શક્તિ આપે છે. જો તમે અનેક વખત ન કરી શકો તો નિત્ય એક વખત પાઠ કરવાનું શરૂ કરો, અથવા 7 વખત પાઠ કરી શકો છો. ચાહે પછી કેટલી પણ આંધીઓ આવે, તોફાન આવે, લોકો જે કહે, પણ આ પાઠનું પઠન તમારી અંદર એવી શક્તિ પેદા કરશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એક મહત્વપૂર્ણ વાત યાદ રાખો. જો તમે હનુમાનજીને જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કરવા માંગો છો તો સીતારામના નામની માળા કરવી અનિવાર્ય છે. નહીં તો તમે કેટલી પણ હનુમાન ચાલીસા કરો કે સુંદરકાંડ કરો તો પણ પૂરું પરિણામ નહીં આવે. જ્યારે તમે સીતારામના નામ સાથે જોડાઈ જાઓ છો ત્યારે મંત્રના પઠનમાં અનેક ગણી ઉર્જા જન્મે છે.
આ ઉર્જા એટલી પ્રબળ હોય છે કે તમે કલ્પના પણ ન કરી શકો એવી રીતે એ કામ કરે છે. પાઠના શરૂઆતમાં તમે કહો, સિયાવર રામ જય જય રામ, મેરે પ્રભુ રામ જય જય રામ, કરો કલ્યાણ જય જય રામ, અવધપતિ રામ જય જય રામ, અથવા તો ઓમ સીતારામ 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 કહો અને એ પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો. પછી તમારી હનુમાન ચાલીસા પોતે જ અસર કરવાનું કામ કરશે અને હનુમાન ચાલીસાનો પ્રભાવ ચોક્કસપણે તમને પ્રાપ્ત થતો રહેશે. આ મંત્ર, આ દિવ્ય મંત્રથી તમને ઘણી ન શક્તિ પ્રાપ્ત થશે. તમને આત્મવિશ્વાસ મળશે, ધૈર્ય મળશે અને તમારી જ્ઞાન ઇન્દ્રિયો એક જ દિશામાં કામ કરવાનું શરૂ કરી દેશે. તમે પરમાત્માની કૃપાને સમજી શકો એવી શક્તિ તમારા અંદર આવશે. જે કૃપા તમે મેળવવા માંગો છો તેનો અર્થ સમજવામાં તમને સરળતા થાય છે. હનુમાન ચાલીસા તમને સિદ્ધ બનાવી શકે છે જો તમે નિયમિત એક પાઠ કરો છો, અથવા સતત 7 વખત કરો છો, અથવા જો તમે 100 વખત પાઠ કરવા માંગો છો તો પૂર્ણ સંકલ્પ કરીને. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો. પહેલી જ વખત ચેનલને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને હા, કમેન્ટમાં જય શ્રી હનુમાન દાદા અવશ્ય લખજો, જેથી આપણા સર્વેની ઉપર દાદાની કૃપા બની રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.